આપણી આ ચૂંટણી સભામાં ઉપસ્થિત ભાઈ શ્રી ગોરધનભાઈ, ભાઈ શ્રી કરતભાઈ, આપણા તાલુકા અને જિલ્લાના બંને ઉમેદવાર ભાઈ શ્રી દિવ્યેશ, ભાઈ શ્રી ભરત, એટલે એમના ધર્મપત્ની ચૂંટણી લડે છે જલપાબેન, ગામના બધા જ આગેવાનો, કાર્યકર્તાઓ, માતાઓ અને બહેનો, ચોરખડીમાં આવી એટલે મને ઓલો બાવીનો લબુક્યો યાદ આવી ગયો. લબુક્યો ને પતી ગયો. તો હવે લબુક્યા સિવાય બીજું કઈ આમ વધારાનું વજન કરવું હોય આવી જાય. એમાં આ પાછો ચોરખડી સારું એ બધી વાત આપણે જોશું. આ ભાઈએ વાત કરી થઈ જશે, કોઈ ચિંતા કરો માં. પણ મારે ચોરખડી ગામને એટલું યાદ કરાવવું છે. અગાઉ જો કે કદાચ કોઈ યાદ તો કરાવ્યું હશે. ગોરધનભાઈ, આપણે જ્યારે સરકાર મગફળીની ખરીદી કરતું, આપણા બધા કેન્દ્રો ચાલુ હતા, તમે બધા વાકેફ છો ને? લગભગ કેન્દ્રમાં કોઈની મગફળી પાછી નથી ગઈ. પાછળ નહીં પણ આપણે વાતો કરી, કોઈની મગફળી પાછી ગઈ? હા, આપણે કાંધું કહીએ એવું કાંધું ગયું. હવે મારે તમને બીજો પ્રશ્ન એ પૂછવો છે કે બધાય કેન્દ્રો આપણા વ્યવસ્થિત હાલતા હતા, દિવ્યેશ, એમાં વિરોધ કેને ઉપાડ્યો? તમને કોઈની યાદ છે કે નથી? હા ભાઈ, અહીંયા નામ લઈ જાવ ભાઈ. હાવેડો કેને વિરોધ ઉપાડ્યો? બાકી જે કેન્દ્રોની અંદર તમારું કાંધા જેવું કે જેવું જાતું હતું એવું બધા લઈ લેતા હતા. માન સન્માનથી તમારું કોઈ અપમાન કરતું હતું. માર્કેટ યાર્ડમાં તમને કોઈ ધક્કામુક્કી કરે છે? તમારો માલ સરળતાથી વેચાય છે? વેચાય છે ને? હવે અમુક માણસને એવા જંતુ શરીરમાં પેદા થયા છે એની એમ કે ગોંડલમાં નકરી ગુંડાગીરી છે. હવે ગુંડાગીરી છે કે નથી એ કારે તમે ઊંચા હાથ કરી બોલજો. ગોંડલમાં ગુંડાગીરી છે કે નથી? કેવા વાળા કે છે? કરોડપતિ. જો હું ગોંડલમાં આ વાત કરવાનો છું, આ ગામમાં આ વાત કરું. એક ભાઈને છે ને આ બાજુની આંખ નહોતી અને અત્યારે હું આ બાજુ ઊભો છું અને મને આ આંખ નથી એવું તમે માની લો. એટલે હું ઊભી બજારે ગામમાં નીકળ્યો. એટલે મેં ગામમાં મને કરોડપતિ મળ્યા. એટલે મેં કરોડપતિ ને એવું પૂછ્યું કે કરોડપતિ આ બાજુની બજાર કેમ બંધ છે? એટલે કરોડપતિ મને એમ કીધું, કોના જાવે તમે પાછા આવશો ને ત્યાં બજાર ખુલી જાય. કારણ કે આ એટલે આમ ફરવું એટલે આંખ આવી જાય ને એટલે આ બજાર ખુલી હોય. બીજી વાત તમને એવી કરું, મારી વાત તો તમે મર્મો સમજી જાજો. એક ભાઈ દવાખાને ગયા. દવાખાને એને ડોક્ટરને કનકભાઈ એવું કીધું કે મારું આખું શરીર દુખે છે, કે તમને ક્યાં ક્યાં દુખે છે? એટલે એને પોતાએ જમણા હાથની આંગળીથી મને આયા દુખે છે, મને આયા દુખે છે, મને આયા દુખે છે, મને આયા દુખે છે, જ્યાં દુનિયામાં દુખે છે. એટલે ડોક્ટરે એને એવું કીધું કે તમે બીજો હાથ કાઢો. એટલે એને આ રીતે આમ બીજો હાથ કાઢ્યો. હવે તમે તમારા શરીરને અડો જોઈ. એટલે સાહેબ આવું ક્યાંય નથી દુખતું. હકીકતે એની જમણા હાથની આંગળી પાકેલી હતી. સમજી ગયા તમે? મારો કહેવાનો મતલબ તમે સમજો છો? ઈ આખા પાકી ગયેલા છે એટલે એને એમ થાય છે કે અમારું શરીર દુખે છે, અમારું શરીર એટલે ગોંડલ માને છે, ગોંડલમાં ગુંડાગીરી છે એવું માને છે. ફરીથી પૂછો, ગુંડાગીરી છે? નથી. આવી વાતોમાં તમે કોઈ ચોરખડી, આમ તો રાજાશાહીથી ગોપાલભાઈ ખૂબ જ આગળ પડતું ગામ છે, ખૂબ કેળવાયેલું ગામ છે. એટલે હું તમને ટૂંકમાં જ વિનંતી કરવા આવ્યો છું કે ઉપર નીચેના બે ઉમેદવાર તમને હું
26 તારીખ સુધી એવી વિનંતી કરું, કદાચ સરપંચની કાંઈ ભૂલ હોય, કદાચ દિવેશની કાંઈ ભૂલ હોય, અમારી તો કાંઈ નથી ને. તો તમે બેયની ફરિયાદ કરવા અમને આવજો, અમે એ ફરિયાદ સાંભળશું, અમે એનું નિરાકરણ કરશું. પણ એવું ન કરતા કે આપણે ઓલો શેઠે ગુજરું ભાત વીકી નાખે. ગોપાલભાઈ લબુકદેવ પતી જાય કોને રોકી નાખ્યું છે ને ઈ ગામને ઈ જોશો બેસો જરાક જણાવો. એવું કામ કરતા હોય ત્યાં વહેલા મોડું થોડું થાય ભાઈ. જરેશભાઈ મારી એક વાત સાંભળો. મારો લલિતભાઈ વાણંદ છે, મારી સાથે ભગતજી છે. ઈ જ આવા જીવનભાઈ. દુકાન પાંચ નાખી બંધ છે ને એકની દુકાન પડી આખા ગામમાં બિનકાયદેસર છે. તમે તો મને ઓળખો ધીરજભાઈ, બરોબર? ગીતાભાઈ આપી દીધો છે. તાલુકામાં તપાસ કરી તો ત્યાંથી એમ કીધું છે કે વર્ક ઓર્ડર નીકળી ગયો છે. તો અમારા ગામના ક્યાં કાગડા આ લોકો રાખી રાખ્યું ને અમને બાકી એ અમારા ગામને જણાવજો. તમે જાહેર સભામાં કહેજો. મારી એટલે હું જ કહી દઉં કે ખાતમુહૂર્ત કરવા હું આવી સારો અથવા ગણેશભાઈ આવે. કાંઈ વાંધો નહીં. તમે મને એકવાર ખુરશીની સામે બેહાડીને કીધું હતું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.